આમ તો અધૂરી કહાની એવા પ્રેમી પંખીડાની હોય જેમના કોઈ કારણોસર લગ્ન ન થયા હોય અને અલગ થવું પડ્યું હોય. પણ શું તમે કોઈ બ્રિજની અધૂરી કહાની સાંભળી છે? નથી સાંભળી? તો ચલો આજે તમને એ કહાની પણ સંભળાવું. અરે સંભળાવું શું, બતાવી જ દઉં. ભાવનગરમાં એક બ્રિજ છે, પ્રથમ બ્રિજ. આમ તો 2 વર્ષમાં કામ પૂરું થવાનું હતું, પણ 3 વર્ષ તો વીતી ગયા. બ્રિજ અધૂરો છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા બ્રિજ બનાવવાના નાટકો કર્યા, પણ અહીંયા તો બ્રિજ બનતો નથી અને ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બનતી જઈ રહી છે. ભાવનગરવાસીઓ હેરાન પરેશાન છે. આવો બતાવીએ એ અધૂરા બ્રિજના દ્રશ્યો અને તેની એક કહાની. બ્રિજની અધૂરી કહાની. જ્યાં જોઈતો ન હતો ત્યાં બનાવે છે બ્રિજ. બ્રિજ બનાવવાની કામગીરી ગોકળ ગાયને પણ ઝડપી કહેવડાવે. જી હા, જો આ બ્રિજને જુઓ અને એની કામગીરી જે થઈ રહી છે તેને જુઓ. ભાઈ, આ હમણાંનો બ્રિજ નથી બનાવવાનો શરૂ થયો. ભાવનગરના પ્રવેશદ્વાર સમાન ગણાતા દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી પ્રથમ ઓવરબ્રિજ બની તો રહ્યો છે, પણ ગોકળ ગાયને પણ ઝડપી કહેવડાવે તેવી ગતિએ. 2 વર્ષની સમય મર્યાદા હતી, પણ 3 વર્ષથી વધુ સમય વીતી ગયો. જ્વેલ સર્કલ જવાના રસ્તા તરફનો બ્રિજ હજી પણ અધૂરો જ છે. હવે આવું થતા તકલીફો શું પડી રહી છે અને સામે મેયરશ્રી શું જવાબ આપી રહ્યા છે, સાંભળો. તો જે બ્રિજનું કામ 1.5 વર્ષે પૂર્ણ થવાનું હતું, આજે 5 વર્ષ થવા આવ્યા છતાં બ્રિજનું કામ પૂર્ણ નથી થયું. તમે માત્ર વાહવાહી લૂંટવા માટે, ફોટો સેશન કરવા માટે લોકાર્પણ કરો છો, તો ત્રીજા પેજનું કામ ઘણા સમયથી અધૂરું છે. 5 વર્ષ થવા આવ્યા તો આ કામ કેમ પૂરું નથી થતું? ભાવનગરના લોકો અત્યારે કેટલી હાલાકી ભોગવે છે. તમે જે લોડિંગ વાહનો છે, જે જ્વેલ સર્કલ વાળો ડાયવર્ઝન બંધ છે મોટા વાહનો માટે, તો એ વાહનો સિટીમાંથી પસાર થાય છે. જાહેરનામું બહાર છે છતાં સિટીમાંથી પસાર થાય છે. તો સિટીમાં પણ અત્યારે ભયનું વાતાવરણ છે. અકસ્માત થવાનું ખૂબ સંભાવના થાય છે. એમ્બ્યુલન્સો ફસાઈ જાય છે ટ્રાફિક સમસ્યાના હિસાબે. તો આ ભાવનગરની તમે જનતાને શું કામ, તમારો ટાર્ગેટ શું છે કે ભાવનગરની જનતાને આટલી હેરાન કરો છો? મહાનગરપાલિકા દ્વારા જે ઓવરબ્રિજ થઈ રહ્યો છે તેમાં મેન્યુઅલ કામ હોવાથી ઘણો સમય પણ લાગ્યો છે, પણ ખૂબ સારો બની રહ્યો છે. ખૂબ સારો. 2 રોડ તો આપણે ખુલ્લા કરી નાખ્યા છે આવવા જવાના. હવે એક જ્વેલ સર્કલમાં એક નાનો એવો ટુકડો બાકી હતો, એ ટુકડો પણ સ્લેબ ભીડાઈ ગયો છે અને 30 દિવસની એની મુદત પૂરી થાય એ પહેલા આપણે ખોલી નાખવાના છીએ અને ખૂબ સારી વ્યવસ્થા થવાની છે. લોકોને ખૂબ સરળતા પડી રહી છે અને એથી પણ વધારે સવલત આપણે પૂરી પાડવાના છે. ભાઈ, મેયર સાહેબ કહી રહ્યા છે કે લોકોને ખૂબ સરળતા પડી રહી છે. અરે સાહેબ, તમે ભાવનગરના પ્રથમ નાગરિક છો, પણ લાગે છે કે તમે ગ્રાઉન્ડ ઝીરો પર જતા જ નથી લોકોના હાલ જોવા. જો જતા હોત ને તો તમને ખ્યાલ હોત કે લોકોને સરળતા જરાય નહીં, ઉપરથી હેરાનગતિ થઈ રહી છે. અમે ભાવનગરના સ્થાનિકને જ પૂછ્યું તો તે અમને એમ જ કહે છે કે ભાઈ, બ્રિજની જરૂર જ નથી. આ બ્રિજ ખરેખર ભાવનગરમાં બનાવવાની જરૂર જ નહોતી. પહેલા રસ્તો પહોળો કરીને રોડ બનાવ્યો હોત તો આ રોડ બનાવવાની જરૂર જ નહોતી. એટલે કે કામ કરો તો ભ્રષ્ટાચાર થાય. એટલે આ બ્રિજ બનાવવાનું કામ કરીને આમાં મોટો એક તો ભ્રષ્ટાચાર થયો છે અને ટ્રાફિક, જે બ્રિજ નહોતો ત્યારે જે ટ્રાફિક હતું એની કરતા ટ્રાફિકનો પ્રશ્ન અત્યારે વધારે ઉભો થયો છે. હું આખા દિવસમાં 2 વખત આ રોડે નીકળું છું, મને ખ્યાલ છે. તમે છતાંય એક વખત નજર કરજો એટલે આપને પણ ખ્યાલ આવશે કે પુલ ઉતાર્યો તો ક્યાં ઉતાર્યો? શાસ્ત્રીનગર ઉતાર્યો, કે જ્યાં પૂરી ટ્રાફિકનો પ્રશ્ન જ એટલો છે. પહેલા પ્રશ્ન હતો અને એમાં પુલ જ્યાં ઉતાર્યો, હવે સિંગલ પટ્ટીનો પુલ ચડાવ્યો છે. હવે એ પુલ ઉપર પ્રશ્ન કેવડો મોટો છે. નીચે જવામાં ગઢેચી વડલાથી તમે ઠેઠ સુધી જાવ તો સાંકડો રોડ છે. સરિતા શોપિંગ સેન્ટર પહેલા પાડ્યું, બધાના ધંધા નાબૂદ કર્યા. હવે અડધું રાખ્યું છે, નથી એનો નિકાલ કરતા કે નથી એ લોકોને ધંધો કરવા દેતા. વિપક્ષ આક્ષેપ કરે, મેયર લૂલો બચાવ કરે. અરે ભાઈ, પીસાય તો જનતા જ ને. જનતાનો શું વાંક? તમે વિકાસ કરવાના દાવાઓ કરો છો તો વિકાસ ગોકળ ગતિએ કેમ કરો છો? એના કરતા કરો જ નહીં. ભાવનગરની જનતા ખુશ છે આમ જ. ભાવનગરને બગાડી નાખ્યું છે એવો વારંવાર આક્ષેપ જનતા ભાવનગર મહાનગરપાલિકા પર કરતી આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે જનતાની સુવિધા માટે વિકાસ કરો છો કે અગવડતા પડે તે માટે?
બ્રિજની ભેટ આપવી જ છે તો કામ ક્યારે પૂરું કરાવશો? કોન્ટ્રાક્ટર બ્રિજ બનાવવામાં સમય લગાડે તો એક્શન કેમ નથી લેવાતી? શું કોન્ટ્રાક્ટર અધિકારીઓના બેસ્ટ ફ્રેન્ડ છે? કદાચ એવું જ હશે. એટલે જ તો કામ કરવાની ત્રેવડ હોય નહીં અને કોન્ટ્રાક્ટ મળી જાય અને પછી ભલે આરામથી ધીમે ધીમે કામ થતું. અમને કોઈ ક્યાં બોલવાનું? અમે તો મલાઈ સરકારી બાબુઓના મોંમાં નાખીને બેઠા છીએ. અમને ક્યાં ચિંતા? આવું જ વિચારતા હશે કોન્ટ્રાક્ટર. એટલે જ તો ગંભીરતાથી લેતા જ નથી કોઈ જનતાની પરેશાનીને. અમે આશા રાખીએ કે અમારા આ અહેવાલ બાદ ટૂંક સમયમાં બ્રિજ પૂરો થઈ જાય અને ભાવનગર શહેરની જનતાને તેનો પ્રથમ બ્રિજ મળી જાય. ભૌમિક સિદ્ધપુરા, BTV ન્યૂઝ, ભાવનગર.